ભારત અને પાકિસ્તાન તણાવ વચ્ચે જાફરાબાદની દરિયાઈ સીમમાં શંકાસ્પદ બોટની હલચલ જોવા મળી હતી. બંદરથી 22 નોટિકલ માઇલ દૂર શંકાસ્પદ બોટ જોવા મળતા દોડધામ મચી ગઈ હતી. કોસ્ટગાર્ડ એક્ટિવ થઈ ગયું હતું. શંકાસ્પદ બોટ કોસ્ટગાર્ડને જોઈને ભાગી ગઈ હતી. અમરેલી જિલ્લાના જાફરાબાદ બંદરે માછીમારો 22 નોટિકલ માઇલ દૂર હતા ત્યારે કાળા કલરની ઝંડા વગરની શંકાસ્પદ બોટ જાફરાબાદ તરફ આવી રહી હતી. આ બોટમાં 3 થી વધુ લોકો હતા. બોટમાં કોઈ પણ દેશનો ઝંડો લગાવ્યો ન હતો, જેથી માછીમારોને શંકા જતા સ્થાનિક માછીમારોએ આ બોટને જોતા તેનો પીછો કરવાનો પ્રયાસ કર્યો. આ વાતની લોકોને જાણ થતા બોટ ઝડપથી ભાગી ગઈ. આ અંગે માછીમારોએ કોસ્ટગાર્ડને જાણ કરતા તુરંત જ હેલિકોપ્ટર સાથે કોસ્ટગાર્ડની ટીમ ઘટના સ્થળે પહોંચી. હેલિકોપ્ટર જ્યારે બોટની નજીક ઉતરવાનો પ્રયાસ કરે છે ત્યારે બોટ ભાગી ગઈ. નેવી અને કોસ્ટગાર્ડની ટીમોએ પણ સતર્ક બની તપાસ કરી. આ અંગેની ધારાસભ્ય હીરા સોલંકીને જાણ થતા બંદરે પહોંચ્યા હતા. વાયરલેસ મારફતે મધદરિયે માછીમારો સાથે વાતચીત કરી હતી. અંદરની સ્થિતિ અને શંકાસ્પદ બોટ અંગે માહિતી મેળવી હતી. આ શંકાસ્પદ પરિસ્થિતિને જોતા તમામ બંદરો પર એલર્ટ જાહેર કરવામાં આવ્યું. હાલ પીપાવાવ મરીન પોલીસની બોટ દ્વારા પણ પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું. તમામ લેન્ડિંગ પોઈન્ટ પર પોલીસ વોચ રાખી રહી છે. કોસ્ટગાર્ડ દ્વારા બોટને પકડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જો કે શંકાસ્પદ બોટ અંગે હજુ સુધી કોઈ માહિતી મળી નથી. ભાઈ કેટલીક આગે હશે એ બોટ આપણાથી? ભાઈ હેલિકોપ્ટર ને એ બધું આવી ગયું છે ત્યાં? આમ કેવી શંકાસ્પદ કેવું દેખાય? કેમ કે સમાચાર વાળાના બધાના ફોન આવે છે અને હું છે હું નહીં જાણવા માંગે છે. QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.